टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર મળી રહ્યા છે। રાહુલ ગાંધી 26 જુલાઈએ આવશે ગુજરાતના પ્રવાસે। 26 જુલાઈએ એક દિવસના પ્રવાસે આવશે રાહુલ ગાંધી। કોંગ્રેસ કાર્યકરોની શિબિરમાં રાહુલ ગાંધી માર્ગદર્શન આપવાના છે। 26, 27 અને 28 તારીખે આણંદમાં કોંગ્રેસની શિબિર યોજાવાની છે। મિશન 2027નો રોડમેપ નક્કી કરશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠન। સૃજન અભિયાન હેઠળ શિબિરમાં ચર્ચા કરવામાં આવશે અને આવનારા સમયના મુદ્દાઓને લઈને આંદોલનની વ્યૂહરચના પણ ઘડવામાં આવશે। રાહુલ ગાંધીજીને અમે આ શિબિરમાં માર્ગદર્શન આપવા માટે વિનંતી કરી હતી ને એમણે વિનંતીનો સ્વીકાર કરી અને 26 તારીખે સવારે 10 વાગે રાહુલ ગાંધીજી વડોદરા એરપોર્ટ પર આગમન કરશે અને ત્યાંથી આણંદ જિલ્લામાં નિજાનંદ રિસોર્ટ ખાતે જે 3 દિવસની તાલીમ શિબિર થવા જઈ રહી છે એમાં ઉદ્ઘાટન સમારંભની સાથે સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે લગભગ 4 કલાકનો સમય વિતાવશે। આ 4 કલાકના સમય દ્વારા આવનારા સમયમાં ગુજરાતના લોકો માટે જે કટિબદ્ધતા છે, જે વિઝન છે, એ પણ રાહુલજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને માર્ગદર્શન કરીને આવનારા દિવસોમાં જમીન પર એ કાર્યક્રમો સાથે આગળ વધશે।